जय भीम गुजरात चैनल पर हूँ प्रवीण कुमार। साथियों, आज 15 मार्च 2024 એટલે કે આજથી લગભગ 92 વર્ષ પહેલા પંજાબના ખવાસપુર જિલ્લાના રાપડ ગામની અંદર આધુનિક ભારતના મહાનાયકનો જન્મ થયો, જેમનું નામ હતું માન્યवर કાંસીરામ સાહેબ। સાથીઓ, માન્યवर કાંસીરામ સાહેબને આપણે એટલા માટે યાદ કરી રહ્યા છીએ કે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 6 ડિસેમ્બર 1956 એમનું દેહાંત થયું, એમનું પરિનિર્વાણ થયું, ત્યાર પછી ભારતની અંદર ડૉક્ટર આંબેડકરનું જે જન આંદોલન હતું, જે સામાજિક ક્રાંતિનું આંદોલન જે હતું, એ મને લાગે છે કે મોટા ભાગે એમાં શૂન્યાવકાશ સર્જાઈ ગયો હતો। આવા સમયમાં 15 માર્ચ 1934ના દિવસે કાંસીરામ સાહેબનો જન્મ થયો। એમના પિતાજીનું નામ હરિસિંહ હતું અને માતાજીનું નામ બિશન કૌર હતું। તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા। એમનો વિશાળ પરિવાર હતો। તેઓ બીએસસી જેવી ઉચ્ચ ડિગ્રી મેળવી અને ઉચ્ચ અભ્યાસ કર્યા પછી તેઓ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના ડીઆરડીઓ ઓફિસ પૂનાની અંદર એક સરકારી ઓફિસર તરીકે, સાયન્ટિફિક ઓફિસર તરીકે તેઓ સરકારની સેવામાં જોડાયા। કાંસીરામ સાહેબ પંજાબના વતની હોવાના કારણે મજબૂત બાંધાના હતા અને એમના પરિવારની અંદર તેઓ ખૂબ લાડલા હતા। જ્યારે કાંસીરામ સાહેબ પૂના સરકારી નોકરીમાં જોડાયા, આ સમય દરમિયાનમાં એમના જીવનમાં એક ઘટના બની। સાથીઓ, વાત મારે કાંસીરામ સાહેબની જ્યારે કરવી હોય ત્યારે એમના ગુરુ ડી.કે. ખાપરડે સાહેબ અને માન્યवर દીના ભાના સાહેબને ચોક્કસ યાદ કરવા પડે, કારણ કે જે કાંસીરામ સાહેબનું સામાજિક હૃદય પરિવર્તન થયું એમાં ડી.કે. ખાપરડે સાહેબ અને માન્યवर દીના ભાના સાહેબનું ખૂબ મોટું યોગદાન રહેલું છે। ઘટના કંઈક એવી બનેલી કે દીના ભાના સાહેબ જે છે, મેં એમની વાત કરી અગાઉ કે તેઓ રાજસ્થાનના વતની હતા, વાલ્મીકી સમાજમાંથી આવતા હતા અને આ જે સંરક્ષણ મંત્રાલયની જે રિસર્ચ ફેક્ટરી હતી ગોલા બારૂદની, એમાં એક વર્ગ 4ના કર્મચારી તરીકે આ નોકરી કરતા હતા। ત્યાંની લોકલ રજા આપવામાં આવતી હોય છે, તો ત્યાંના મેનેજમેન્ટે ગણેશ ચતુર્થીની રજા આપવાનું એમના યુનિયનો સાથે વાતોઘાટો કરીને નક્કી કર્યું। આ મિટિંગમાં દીના ભાના સાહેબ પણ બેઠેલા હતા, એ પણ યુનિયન ચલાવતા હતા। તો એમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિની જાહેર રજાની માંગ કરી। સાથીઓ, આ પૂના એટલે પેશવાઓનો ગઢ કહેવાય, મનુવાદીઓનો, અને અમે આ તો સંરક્ષણ મંત્રાલય એટલે એમને રજા આપવાની ના પાડી દીધી। દીના ભાના સાહેબ પણ મક્કમ મનોબળવાળા હતા। એમણે 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ મનાવવાનું નક્કી કર્યું અને એમણે એ જન્મજયંતિ બાબા સાહેબ આંબેડકરની ઉજવી અને એના પ્રત્યાઘાત સાથીઓ એ પડ્યા કે એ મેનેજમેન્ટે દીના ભાના સાહેબને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા, બરતરફ કર્યા। આ ઘટના ડી.કે. ખાપડે સાહેબ એ પણ ત્યાં સાયન્ટિફિક ઓફિસર હતા, એ નાગપુરના વતની હતા અને બાબા સાહેબ આંબેડકરની મૂવમેન્ટ સાથે જોડાયેલા હતા, કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે 14મી ઓક્ટોબર 1956ના દિવસે નાગપુરની અંદર જે દીક્ષા લીધી
ત્યારે માત્ર 15-16 વર્ષની ઉંમરના ખાપડે સાહેબ એ વખતે સમતા સૈનિક દળના કાર્યકર તરીકે કામ કરતા હતા. એટલે બાબા સાહેબની વિચારધારાથી ખાપડે સાહેબ ખૂબ પરિચિત હતા. આ તો ખાપડે સાહેબને નોકરી મળી એટલે તેઓ પુના શિફ્ટ થયા અને ત્યાં દીના ભાનાનો સંપર્ક થયો. આ જે દીના ભાનાને બરતરફ કરે એના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું અને જે મેનેજમેન્ટની સામે જ્યારે લડવાનું આવ્યું ત્યારે ખાપડે સાહેબ અને દીના ભાના વિચાર કરતા હતા કે આ કેસ કેવી રીતે લડવો. ત્યાં દીના ભાના સાહેબે ખાપડે સાહેબને વાત કરી કે આપણા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એક પંજાબના વ્યક્તિ છે અને એમની જે ઘરેથી ટપાલ આવી એમાં કાંસીરામ રૈદાસિયા કારણ કે સંત શિરોમણી ગુરુ રવિદાસ જે છે એમણે એક પંથ સ્થાપેલો રવિદાસ પંથ અને એના કારણે પંજાબના લોકો રૈદાસિયા લખાવતા હતા અને કાંસીરામ સાહેબ પણ આ કદાચ સરનેમ લખાવતા હશે એવું દીના ભાના સાહેબનું કહેવું હતું. એટલે એમણે કહ્યું કે આ કાંસીરામ જે છે એ પણ આપણી બહુજન સમાજના હોય એવું લાગે છે. સાથીઓ ડી.કે. ખાપડે અને દીના ભાનાએ નક્કી કર્યું કે ચલો આપણે કાંસીરામને મળવા જઈએ. કાંસીરામ સાહેબને મળવા એમના ક્વાર્ટર ઉપર ગયા 5-10 મિત્રોને લઈ. તો કાંસીરામ સાહેબે એમને કાઢી મૂક્યા. બીજા દિવસે ખાપડે સાહેબે નક્કી કર્યું કે આપણે ફરીથી કાંસીરામને મળવા જવું છે અને બીજા દિવસે ડી.કે. ખાપડે સાહેબ, દીના ભાના સાહેબ અને આ લોકો કાંસીરામ સાહેબના ક્વાર્ટર ઉપર મળવા ગયા. ત્યારે કાંસીરામ સાહેબે કહ્યું કે તમે ફરી પાછા આવ્યા? એટલે કહ્યું કે હા, અમારે આ કેસ જે છે લડવો છે ને એમાં તમારો સાથ અને સહયોગ જોશે. અને એ દિવસે કાંસીરામ સાહેબે આ મુવમેન્ટને સમજી ત્યારે ખાપડે સાહેબને વાત કરી કાંસીરામ સાહેબે કે મારે આ સાહિત્ય વાંચવું છે બાબા સાહેબની મુવમેન્ટનું. અને ખાપડે સાહેબ એમને એક પુસ્તક આપ્યું કાંસીરામ સાહેબને. એ પુસ્તકનું નામ હતું એનિહિલેશન ઓફ કાસ્ટ. આ એનિહિલેશન ઓફ કાસ્ટ એ પંજાબની અંદર લાહોર હતું. ત્યાં લાહોરની અંદર એક જાતપાત તોડક મંડક નામનું સંગઠન હતું. એ સંગઠનની અંદર એમને પ્રવચન આપવાનું હતું પણ બાબા સાહેબ આંબેડકરને પ્રવચન આપવા દીધું નહીં અને એનું જે પુસ્તક તરીકે બાબા સાહેબ આંબેડકરે 1936માં પ્રકાશિત કર્યું એનું નામ હતું એનિહિલેશન ઓફ કાસ્ટ. કાંસીરામ સાહેબે જે ખુરશીમાં બેઠા હતા એ ખુરશીમાં બેઠે બેઠે આખી રાત એમણે આ પુસ્તક વાંચ્યું. એક વખત નહીં, 2 વખત નહીં, વારંવાર આ પુસ્તકને વાંચે ગયા અને એમણે આ પુસ્તક વાંચ્યા પછી એક નિર્ણય લીધો. નિર્ણય એ હતો સાથીઓ કે હવે હું મારું આ શેષ જીવન છે, મારું સમગ્ર જીવન છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મુવમેન્ટમાં, એમના જન આંદોલનમાં હું ખર્ચિત કરી દઈશ. હું ક્યારેય આજ પછી મારા ઘરે નહીં જાઉં. હું સામાજિક બંધનોમાંથી મુક્ત થઈ જાઉં છું. આ કાંસીરામ સાહેબનો કઠોર નિર્ણય આ સમાજ માટે, બહુજન સમાજ માટે હિતકારક સાબિત થયો. કારણ કે એમણે શૂન્યથી શિખર સુધીની સફર કરી. આખી જિંદગી પોતે સાયકલ ઉપર ગામે ગામ ફર્યા. રસ્તામાં જ્યાં એમને જે પણ મળ્યું તે એમણે ભોગવી અથવા તો એમણે ભોજન મળ્યું તો ખાધું, ન મળ્યું તો ન પણ જમ્યા. આવી વિપરીત પરિસ્થિતિઓમાં કઠોર પરિશ્રમ કરી અને બાબા સાહેબ આંબેડકરની મુવમેન્ટ ચલાવવાનું એમણે નક્કી કર્યું. સાથીઓ એના અનુસંધાને દીના ભાના અને ખાપડે સાહેબ અને કાંસીરામ સાહેબની આ ત્રિપુટીએ, આ 3 મહાનાયકોએ
જે મેજર હતા, જે મેનેજમેન્ટનો જે મેઇન હેડ હતા, એને મળવા જવાનું નક્કી કર્યું. તો જે ચેમ્બર હતી આ કર્નલની, તો કાંશીરામ સાહેબે કહ્યું કે હું અંદર જઉં છું મેજરને મળવા. એક બાજુના દરવાજે દીના ભાના ઊભા રહેશે ને એક બાજુના દરવાજે ખાપડે સાહેબ ઊભા રહેશે અને કોઈને અંદર આવવા દેવાના નહીં. આ બંને સાઈડ બે મહાનુભાવ ઊભા રહ્યા અને કાંશીરામ સાહેબ જ્યારે એ મેજરની રૂમમાં ગયા અને દીના ભાના સાહેબનો જે પ્રશ્ન હતો એ વાત ચર્ચા કરી, તો આ મેજર કર્નલ જે હતા એકના બે ના થયા અને કહ્યું कि कांशीराम तुम ये बात छोड़ दो और अपनी ड्यूटी पे लग जाओ. અને કાંશીરામ સાહેબને ગુસ્સો આવ્યો અને એ કાંશીરામ સાહેબે એ કર્નલને માથું પકડીને એના ટેબલ ઉપર પછાડી અને અવાજ જે આવ્યો એનાથી ખાપડે સાહેબ ચિંતિત થઈ ગયા અને કહ્યું કે કાંશીરામે કંઈક નવું કર્યું છે. દરવાજો ખોલ્યો ત્યારે મેજર કગરતો હતો, મને છોડી મૂકો. આ કાંશીરામ સાહેબનું વ્યક્તિત્વ હતું, આ પ્રભાવશાળી એમનું ચારિત્ર હતું. આવા બાહોશ નીડર એ યુવાન કાંશીરામે જ્યારે મેજર સાથે આજે ચર્ચા કરી, આખરે કાંશીરામ સાહેબને ખાપડે સાહેબે છોડાવ્યા અને મેજરે એવું કહ્યું કે હું દીના ભાનાને પાછા લઉં છું. સાથીઓ, દીના ભાનાને નોકરીમાં પાછા તો લીધા પણ એમની ટ્રાન્સફર દિલ્હીમાં કરવામાં આવી અને કાંશીરામ સાહેબને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આખરે કાંશીરામ સાહેબ પણ દિલ્હી ગયા. અને સાથીઓ, આ ઘટના બાદ ભારતની અંદર એક નવું પરિવર્તન આવ્યું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આંદોલનમાં, એમની વિચારધારામાં. અને પરિવર્તન એ આવ્યું કે 1971માં, મારે થોડી પાછળની પણ વાત કરવી છે, કારણ કે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે છેલ્લા વર્ષોમાં એમણે એક પોલિટિકલ પાર્ટી પણ બનાવી હતી, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા. શરૂઆતમાં કાંશીરામ સાહેબ, ખાપડે સાહેબ એવું નક્કી કર્યું કે આરપીઆઈમાં કામ કરીએ, પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિ જે હતી બહુજનોની એ વિભાજિત હતી અને આરપીઆઈના જે લીડર હતા દાદા સાહેબ ગાયકવાડ, એ એવું ઈચ્છતા હતા કે કોંગ્રેસની સાથે ગઠબંધન કરવું. ખાપડે સાહેબ અને કાંશીરામ સાહેબ કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાના વિરુદ્ધમાં હતા. અને આખર દાદા સાહેબ ગાયકવાડે 1967ની અંદર આરપીઆઈનું કોંગ્રેસમાં વિલીનીકરણ કર્યું અને કોંગ્રેસ સાથે જે સમાધાન કર્યું, એ વખતે લોકસભાની 511 સીટો હતી. એ 511 સીટોમાં એક સીટ માત્ર આરપીઆઈને આપવામાં આવી. અને આ બાબતથી, આ ઘટનાથી કાંશીરામ સાહેબ અને ખાપડે સાહેબ નારાજ થઈ ગયા અને એમણે 1971માં 1971માં એક નવું સામાજિક સંગઠન બનાવવાનું નક્કી કર્યું, જે સંગઠનની અંદર માત્ર ને માત્ર કર્મચારીઓ હોય, અધિકારીઓ હોય. કેમ કે રિઝર્વેશનના કારણે જે લોકો સરકારી નોકરીઓમાં જોડાયા છે, એના પેબેક ટુ સોસાયટીના ભાગરૂપે એમણે એ સંગઠન બનાવ્યું અને એ સંગઠનનું નામ આપ્યું એમણે બામસેફ. સાથીઓ, આજે બામસેફ થકી સમગ્ર ભારતની અંદર બાબા સાહેબ આંબેડકરની મુવમેન્ટ ચાલી રહી છે. એના જનક ખાપડે સાહેબ, દીના ભાના સાહેબ અને કાંશીરામ સાહેબ હતા. આ ત્રણેય જણાએ 1971માં આ સ્થાપના કરી. બામસેફનો અર્થ થાય છે બી એટલે બેકવર્ડ, એ એટલે એન્ડ, એમ એટલે માઇનોરિટી, જેમાં તમામ ધર્મ જે છે, શીખ છે, મુસ્લિમ છે, જૈન છે, બુદ્ધિસ્ટ છે, ક્રિશ્ચિયન છે, આ તમામ લિંગાયત છે. આ ધર્મના તમામ લોકો જેને માઇનોરિટી ગણવામાં આવે છે,
એ સી એટલે કોમ્યુનિટી એટલે સમાજ, ઈ એટલે એમ્પ્લોય એટલે આ સમાજના જે કર્મચારીઓ છે, અને એફ એટલે ફેડરેશન. આ ભારતની અંદર સૌથી પહેલું કર્મચારીઓનું મોટું સંગઠન જો કોઈ બન્યું હોય એનું નામ હતું બામસેફ. સાથીઓ, 1973ની અંદર કાંશીરામ સાહેબ દિલ્હી ગયા, ત્યાં જઈને મુવમેન્ટ ચલાવી અને હજારો લોકો બામસેફ સંગઠનમાં સાથીઓ જોડાયા. અને કાંશીરામ સાહેબે 1971 મેં તમને કહ્યું એમ કે એમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું, નોકરી છોડી દીધી અને ફૂલ ટાઈમર બની ગયા, પૂર્ણકાલીન પ્રચારક બન્યા. અને દિલ્હીમાં જઈને એમણે આ ઓર્ગેનાઇઝેશનના માધ્યમથી, આ સંગઠન બામસેફના માધ્યમથી એમણે દેશના બહુજનોને, બુદ્ધિજીવી વર્ગને પ્રશિક્ષિત કર્યા, કેડર કેમ્પ લીધા અને નેતૃત્વનું નિર્માણ કર્યું. સમાજની અંદર બુદ્ધિજીવી વર્ગ તો હતો, પણ એ સમાજને સમર્પિત નહોતો. બામસેફ થકી આ સમાજની અંદર મોટી ચહેલ પહેલ થઈ અને એક નવું જ પરિણામ ભારતના બહુજનોમાં આવ્યું. અને બુદ્ધિજીવી વર્ગ જે હતો એ વર્ગ બામસેફ થકી એક સમાજની અંદર નેતૃત્વ નિર્માણ કરવાના લાયક બન્યો. સાથીઓ, 6 ડિસેમ્બર 1978ના રોજ દિલ્હીની અંદર વિધિવત રીતે બામસેફની સ્થાપના કરવામાં આવી. એ વખતે 40 લોકો ત્યાં હાજર હતા, જેમાંના ખાપડે સાહેબ હતા, દીના ભાના સાહેબ હતા, કાંશીરામ સાહેબ હતા, માયાવતીજી હતા, બીડી બોરકર સાહેબ હતા, ગંગાવાણે સાહેબ હતા, વામન મેશ્રામ સાહેબ હતા, તેજેન્દ્રસિંહ દિલ્હી સાહેબ હતા. આવા અનેક મહાનુભાવોએ ના માધ્યમથી આ સંગઠન બનાવવામાં આવ્યું. સાથીઓ, કાંશીરામ સાહેબને એવું લાગ્યું કે માત્ર સંગઠન ચલાવવાથી સમાજની અંદર પરિવર્તન નહીં લાવી શકાય, સાથે સાથે રાજકીય રીતે પણ બહુજન સમાજે આગળ આવવું પડશે. આ એમની સોચ હતી. કારણ કે બહુજન સમાજ એ સુવિધાભોગી સમાજ હતો, લાલચમાં આવી જતો હતો. એટલે કાંશીરામ સાહેબે 1981માં બામસેફ છોડી અને DS4 બનાવ્યું, દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિ. સાથીઓ, એમાં થોડા વર્ષ કામ કર્યા પછી એમણે 1984માં BSP બનાવ્યું. આ સમય દરમિયાન 1982માં એમણે એક પુસ્તક લખ્યું, ચમચા યુગ, જે આજના વર્તમાન સમયમાં ભારતની રાજનીતિમાં આ પુસ્તક ખૂબ મહત્વનું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે, કાંશીરામ સાહેબે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે આપણા રાજનીતિક લોકોને, રાજકીય માણસને, ધ ટૂલ ઓફ કાસ્ટ હિન્દુ, એના આધાર બનાવી અને કાંશીરામ સાહેબે ચમચા યુગ નામનું પુસ્તક લખ્યું. સાથીઓ, મહારાષ્ટ્રમાંથી એમણે નોકરી છોડી અને તેઓ ઉત્તર પ્રદેશ, ભારતનું સૌથી મોટું રાજ્ય હતું, એ ઉત્તર પ્રદેશમાં એમણે રાજનીતિ શરૂ કરી. રાજનીતિ શરૂ કર્યા પછી એમણે 1991માં તેઓ ઉત્તર પ્રદેશના ઇટાવામાંથી લોકસભાના સંસદ તરીકે તેઓ ચૂંટણી લડ્યા અને જીત્યા. 1995માં કુમારી બહેન માયાવતીને એમણે ઉત્તર પ્રદેશ જેવા વિશાળ રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા. આ ભારતના ઇતિહાસમાં બહુ મોટી ઐતિહાસિક ઘટના હતી. લોકો કહેતા હતા કે આપણાથી કશું જ ના થાય, તમારા વોટની કોઈ કિંમત નથી, આપણે ક્યારે જીતી ન શકીએ, આપણે ક્યારે વિજય ના થઈ શકીએ. એ કાંશીરામ સાહેબે બહુજનોની જે સોચ હતી એ સોચમાં બદલાવ લાવ્યા અને નક્કી કર્યું કે જો તમારો વોટની કિંમત, બાબા સાહેબ આંબેડકરે કહી છે, તમે શાસક કરતી જમાત બની શકો એમ છો, તમારો વોટ વહેંચાવા ન જોઈએ. આપણા લોકો આપણો વોટને વહેંચી દે છે, કિંમતી વોટ છે, અને તમને દર 5 વર્ષે શાસક બનવાની તક આપી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. અને કાંશીરામ સાહેબે ઝડપી લીધી અને શાસક બન્યા, રાજા બન્યા.
સાથીઓ 1996માં પંજાબના હોશિયારપુરમાંથી ફરી પાછા કાંશીરામ સાહેબ લોકસભાની સીટમાં ચૂંટાવ લડ્યા અને ત્યાંથી સંસદ સભ્ય બન્યા. આમ બે વખત બે વાર માન્યવર કાંશીરામ સાહેબ લોકસભાના સભ્ય બન્યા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા. આ બહુ મોટી ઉપલબ્ધિ હતી અને જનરલ સીટ ઉપરથી. અરે કાંશીરામ સાહેબે પ્રૂવ કરી આપ્યું કે અમે અનામત માંગવા વાળા નથી, અમે અનામત આપનાર માણસો છીએ. અને એમણે બીએસપીના માધ્યમથી જે બહુજન સમાજ સિવાયના જે લોકો હતા, જે 15% લોકો હતા, એમને ટિકિટ કાંશીરામ સાહેબે આપી. અત્યારે આપણા લોકો શું કરે છે? ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભા રહે છે. કોંગ્રેસ, બીજેપી કે બીજી પાર્ટીઓની સામે ભીખ માગે છે, અમને ટિકિટ આપો, અમને ટિકિટ આપો. કાંશીરામ સાહેબે પરિવર્તન લાવી દીધું અને અનામત આપનાર વ્યક્તિ તરીકે એ પ્રસ્થાપિત થયા. આ કાંશીરામ સાહેબ અલગ અલગ નારા સાથે પણ ઓળખાવા લાગ્યા. 1990માં ઉત્તર પ્રદેશમાં એક નારો પણ ચાલ્યો હતો. જો કે માયાવતીજીએ એ વાતનું સમર્થન નથી આપ્યું, પણ એમણે કહ્યું છે કે બીએસપી કા નારા હૈ. શું નારો છે? બ્રાહ્મણ બનિયા ઠાકુર છોડ, બાકી સારે ડીએસ ફોર. એમ સાથીઓ બહુજનની વ્યાખ્યા એમણે ખૂબ મોટી કરી. અને 1996માં બીએસપી સાથે ગઠબંધન થયું, એસપીનું બીએસપીનું. ત્યારે 1992માં આપ જાણો છો કે ઉત્તર પ્રદેશની અંદર અયોધ્યામાં એક ઘટના બની અને બાબરી મસ્જિદ જે હતી એ ધ્વંસ થઈ. ત્યારે એવું લાગતું હતું કે ઉત્તર પ્રદેશમાં સત્તા પરિવર્તન થશે, પરંતુ કાંશીરામ સાહેબ અને મુલાયમસિંહ યાદવે ગઠબંધન કર્યું અને એક નારો લગાવ્યો, મિલે મુલાયમ કાશી રામ, હવા મેં ઉડ ગए જય શ્રી રામ. અને પોતે સત્તામાં આવ્યા. સાથીઓ, આ 1993માં જે ગઠબંધન થયું એનું આ પરિણામ આવ્યું. અને આખિરકાર કાંશીરામ સાહેબ 1984થી 2006 સુધી તેઓ બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રહ્યા અને ભારતની અંદર રાજનીતિના દ્વાર ખોલી નાખ્યા બહુજનો માટે. શોષિત સમાજ નહીં, એક શાસક કરતી જમાત, જે બાબા સાહેબ આંબેડકરનું જે સપનું હતું એ સપનું એમણે સિદ્ધ કરી બતાવ્યું. અને ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્ય, પંજાબની અંદર, મધ્યપ્રદેશની અંદર, દરેક રાજ્યની અંદર બીએસપી એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે કાંશીરામ સાહેબના કારણે ઉભરી આવી અને બહુજન સમાજ એક થયો. અને બાબા સાહેબે જે મહા મહેનતે જે વોટનો અધિકાર આપ્યો, એ કાંશીરામ સાહેબે એનું મૂલ્ય લોકોને સમજાવ્યું બહુજન સમાજને. આ એમની બહુ મોટી ઉપલબ્ધિ હતી. એટલે સાથીઓ, 14 એપ્રિલ 1984 થી 18 સપ્ટેમ્બર 2003 સુધી કાંશીરામ સાહેબ બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા અને સમગ્ર ભારતની અંદર બહુજનનો નારો લગાયો. અને આખિરકાર 9 ઓક્ટોબર 2006ના દિવસે આ મહાનાયક, આ આધુનિક ભારતના મસીહા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન આંદોલનને પુનર્જીવિત કરનાર, શૂન્યથી શિખર તરફની સફર કરનાર એક અટુલો માણસ, એટલો તાકાતવાળા દેશના આ સમાજને બનાવ્યો અને 2006માં તેમનું પરિનિર્વાણ થયું. સાથીઓ, આ કાંશીરામ સાહેબ હતા, આ દેશના મહાપુરુષ હતા. એમને ઘણી વખત અટલ બિહારી વાજપેયીએ એમને રાષ્ટ્રપતિ બનવાની ઓફર કરી હતી, એમણે ઠુકરાઈ દીધી અને એમણે કહ્યું કે અમે અમારા બલબૂતા ઉપર અમે તાકાતનું નિર્માણ કરીશું. અને હંમેશા કાંશીરામ સાહેબે સમગ્ર ભારતનું રાજકારણ જે હતું એ રાજકારણને બદલવામાં એમનો બહુ મોટો ફાળો રહ્યો. જ્યાં સુધી કાંશીરામ સાહેબ જીવિત હતા ત્યાં સુધી મોટા મોટા નેતાઓ
પણ એમનું સન્માન કરતા હતા. એમની રાજનીતિને કોઈ ઓળખી ન શકે એવી મહાન વિભૂતિ કાંશીરામ સાહેબનો આજે જન્મદિવસ છે. જય ભીમ ગુજરાત ચેનલ આજે એમને યાદ કરે છે. આ પ્રસંગે એમની જન્મજયંતિને ઉજવે છે. હું આશા અને અપેક્ષા રાખું છું કે આપ સૌ પણ માન્યવર કાંશીરામ સાહેબે જે સપનું બનાવ્યું છે શાસક કરતી જમાત બનવાનું, જે એમણે આહવાન કર્યું છે અને એમણે દાખલારૂપ દ્રષ્ટાંત આપ્યા છે, આજે સૌ એમના માર્ગે ચાલશો અને તમારા વોટની વેલ્યુને સમજશો અને વેચાઈએ નહીં, આ સમાજ વેચાય નહીં એની કાંશીરામ સાહેબે તાકીદ કરી છે. એવી આશાના અપેક્ષા સાથે જય ભીમ ગુજરાત ચેનલ તરફથી હું પ્રવીણ કુમાર. જય ભીમ, નમો બુદ્ધાય.